નમસ્કાર, હું ચિરાગ. આપના જીવનમાં આવતી સમસ્યાઓ, જીવનમાં પડતી અગવડોનું સમાધાન એટલે એસ્ટ્રો 9, જેમાં આજે આપણે વાત કરીશું જ્યોતિષાચાર્ય હેમિલ લાઠિયા સાથે. આપનું સ્વાગત હેમિલભાઈ. નમસ્કાર. તો શરૂઆત કરીએ આપણા મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9ની. તો કોલર તો જોડાઈ ગયા છે, પરંતુ આજે સૌથી પહેલો સવાલ પૂછવો છે ગજ કેસરી યોગ વિશે. હેમિલભાઈ, આમ તો 5 મહાયોગ કહેવાય છે કુંડળીમાં હોય એવા, એમાંનો આ ગજ કેસરી યોગ એ શું છે? જો આ બહુ જ આપણે સાંભળીએ એવી વાત છે. ગજ એટલે હાથી અને કેસરી એટલે સિંહ. જંગલમાં હાથી અને સિંહનું ખૂબ જ મહત્ત્વ છે અને એમનું મોટું નામ રહેલું હોય છે. એવી જ રીતે આ ગજ કેસરી યોગને આપણે સમજીએ. એમાં ગુરુ અને ચંદ્રના સંયોગ વડે આ યોગ રચાય છે. એટલે કે જેમની કુંડળીમાં આ યોગ હોય એમનો જોવા જઈએ ને તો એનું જીવન ધોરણ, વૈભવ, વિચારો ખૂબ જ વિશાળ સમૃદ્ધ હોય. એટલે કે એવું હોય કે કઈ રાશિમાં ગજ કેસરી યોગ થાય છે. મેષથી મીન રાશિ સુધીમાં આપણે ગજ કેસરી યોગ રચાતા હોય. એમાં પણ જોવા જઈએ તો કર્ક રાશિમાં છે કે પછી ધન રાશિમાં છે કે મીન રાશિમાં છે કે પછી જોવા જાઓ કે વૃષભ રાશિમાં આ ગજ કેસરી યોગના અલગ અલગ મહત્ત્વ વધી જાય છે. અને એમાં પણ કુંડળીમાં કયા સ્થાન પર છે એ સ્થાન પરત્વે એ યોગ વધી જાય છે. અને એમાં પણ આપણે થોડુંક ઊંડાણ જવું હોય તો એ વખતે ચંદ્રની કે ગુરુની મહાદશા હોય, એમાં પ્રત્યંતર દશા પણ એવી રીતે આવતી હોય તો આનું ફળ વિસ્તૃત થાય એવું કહી શકાય. એટલે કે જીવન વૈભવશાળી અને વિચારો પણ વૈભવશાળી બને. ઓકે, હવે કોલર મિત્ર જોડાઈ ગયા છે દહેગામથી અમિતભાઈ. હલો અમિતભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારે કોના માટે પૂછવું છે? મારે પોતાના માટે પૂછવું છે. જી અમિતભાઈ, આપની જન્મ તારીખ કહેશો? 16/7/1977. 16/7/1977. ઓકે, જન્મ સમય? 8:22 સવારે. સવારે 5:22 અને જન્મ 8:22. સ્થળ? 8:22. 5:22. 8:22. ઓકે 8. હાજી. અને જન્મ સ્થળ? પ્રાંતિજ બાલેસણા. ઓકે, હવે સમસ્યા શું છે? સમસ્યામાં દુકાન સારી ચાલે એના માટે મારે શું કરવું જોઈએ? તમારી દુકાન અત્યારે છે? દુકાન શેની છે તમારે અત્યારે? કટલરીની છે સાહેબ. કટલરીની છે. તો ધંધો પ્રોપર છે હેમિલભાઈ, પહેલાં તો એ જણાવો. જો તમારી કુંડળી મુજબ કટલરીનો વ્યવસાય તો યોગ્ય દેખાય છે, એટલે એવી કોઈ ચિંતા ના કરો. કટલરીના બિઝનેસમાં તમે એ કટલરીના લગતા વ્યવસાય અંગે કોઈ સારો વિચાર, સારું આયોજન, પ્રયત્ન કરો તો એમાં પણ ચોક્કસ ફાયદો થાય. એમાં તમે ખોટું ખર્ચાળ વિચાર ના કરતા પણ વ્યવહારુ વિચાર કરજો તો તમને ચોક્કસ ફાયદો થઈ જશે. અને એમાં પણ ગણતરી કરવા જોઈએ તો જૂન મહિના પછી ફાયદાના યોગ વધુ દેખાઈ રહ્યા છે. હવે તમારા આ ધંધામાં તમને સફળતા મળે તે હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો અને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો એ તમારા માટે ઈચ્છનીય છે. ઓકે, વધુ એક કોલર છે રાજકોટથી લલિતભાઈ. હલો લલિતભાઈ. હલો હલો. હાજી હાજી. આપને કોના માટે પૂછવું છે? મારા માટે પોતાની માટે પૂછવું છે. જી, આપની જન્મ તારીખ આપો. 1/7/1974. 1/7/74. ઓકે, જન્મ સમય? જન્મ સમય બપોરે 2:30 વાગે છે. ઓકે, અને જન્મ સ્થળ કયું હતું? જન્મ સ્થળ પસવાડા, ગીર સોમનાથ જિલ્લો. ઓકે, હવે સમસ્યા શું છે આપણા જીવનમાં? ચિરાગભાઈ, 3 વર્ષ પહેલા પ્રયત્ન કરેલો હતો મકાન બાબતે, ફ્લેટની બાબતે, પણ એ પ્રયત્ન નિષ્ફળ ગયો છે. હવે કઈ યોગ મકાન બાબતે બને છે સાહેબ? એ તમે કેટલા વખતથી કેવી રીતે પ્રયત્ન કરો છો? લોન લેવાની થાય છે તમારે કે કેશથી લેવું છે કે કોઈ ચોક્કસ ફ્લેટ લેવો છે, ટેનામેન્ટ લેવું છે? શું તમારી ટેનામેન્ટ લેવું છે. પહેલા પ્રયત્ન કરેલો હતો પણ એ નિષ્ફળ ગયો હતો. કોઈ ચોક્કસ કારણ આપશો શા માટે નિષ્ફળ ગયો હતો? એ કંઈક પ્રોપર્ટીના કાગળિયા થોડોક એમાં ઇશ્યુ હતા, એની કારણે લોન ના બેઠી એટલે ઓકે હાજી. હવે મકાન યોગ એમને ક્યારે છે? જો અત્યારે મકાન યોગ તમારે જૂન 2026થી ડિસેમ્બર 2027 સુધીનો જે સમય છે એમાં તમને સારું મકાન પ્રાપ્ત થાય તેવા યોગ છે. તમારા પસંદગીના ધારાધોરણને અનુલક્ષીને તમને મોટે ભાગે મકાન મળી જશે.
પરંતુ એના માટે પણ તમારે મકાન ખરીદવા માટે યોગ્ય કાર્યવાહી, સલાહ, સૂચન લઈને જ આગળ વધવું. ઉતાવળીએ નિર્ણય ના લેવો એ વધુ અગત્યનું બને છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ પાઠ વાંચો અને રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે જરૂરી છે. તદુપરાંત તમે અઠવાડિયામાં 1 વાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ અને જળ અભિષેક કરો અને ત્યાં પણ પ્રાર્થના કરો અને ત્યાં ઉપસ્થિત દેવદેવીને પણ પ્રાર્થના કરો, તો જેથી કરીને જે સમય સારો આવી રહ્યો છે એમાં તમને સારું ધારાધોરણવાળું મકાન મળી જાય. ઓકે, વધુ એક કોલર અમદાવાદથી છે, રાકેશભાઈ. હલો રાકેશભાઈ. હાજી હાજી, આપને કોના માટે પૂછવું છે? મારા બાબા માટે પૂછવું છે. જી, બાબાની જન્મ તારીખ? 26/10/2005. 26/10/2005. જન્મ સમય? જન્મ સમય રાત્રે 2:50. 2:50. ઓકે. અને જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. હવે શું પૂછવું છે આપને? હવે એને શું છે, હમણાં આઈટીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે, જી. તો એની જોબના કેવા સ્કોપ છે અથવા કોઈ બિઝનેસમાં જંપલાવું કે શું કરવું, તો એના ફ્યુચર વિશે થોડું માર્ગદર્શન. એટલે જોબ માટે ટ્રાય કરે છે અત્યારે? હા, ટ્રાય કરે છે, પણ Okay. જોબ સારી કે પછી કોઈ બિઝનેસ સારો આઈટી ફિલ્ડમાં છે અત્યારે જોબ એની સારી છે જ. હા, એટલે હજી રિઝલ્ટ નથી આવ્યું, પણ એના Okay. બાયોડેટા ને બધું લોન્ચ કર્યું છે હજી. બરાબર છે. ઓકે, એટલે થોડું આ માર્ગદર્શન જોઈએ છે. બિલકુલ. જી બિલકુલ. જો એના માટે તો શરૂઆત જ જોબથી કરો. એને જોબ મળી જાય એવા ચાન્સીસ ખૂબ જ દેખાઈ રહ્યા છે અને એમાં પણ આ નજીકના 6 મહિના એના માટે ખૂબ જ આશાસ્પદ છે. એટલે યોગ્ય રીતે પ્રયત્ન કરો, માર્ગદર્શન લઈ અને એકવાર જોબની શરૂઆત કરી દો. બિઝનેસ માટે હમણાં નજીકમાં 3 વર્ષ સુધી ઉતાવળ ના કરો તો વધુ વ્યવહારુ છે અને જ્યારે 3 વર્ષ પછી જ્યારે પણ બિઝનેસનો વિચાર આવે તો ત્યારે તે વખતનું ગોચર કુંડળી જોઈને આગળ વધવું. પરંતુ હાલમાં તમને જોબ મળે તો તમારે સ્વીકારી અને આગળ વધવું એ સલાહભર્યું છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને 12 વાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો અને ગાયત્રી માતાને પ્રાર્થના કરો તો તમારું કાર્ય સારી રીતે સંપન્ન થઈ જશે. વધુ એક કોલર છે કલોલથી, પલ્લવીબેન. હલો પલ્લવીબેન. હા, હેલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? મારી ફ્રેન્ડની ભાણી માટે મારે પૂછવું હતું. ભાણી માટે? હા. ઓકે, જન્મ તારીખ આપી દો. એની 9/5/2000 સાલ છે અને સમય સાંજે 5:15 છે. ઓકે, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ છે. ઓકે, હવે સમસ્યા શું છે, શું પૂછવું છે? એમને એવું પૂછવું છે કે એ સીએ કરે છે ને, તો મતલબ કે સીએ નું વર્ષ એને આગામી વર્ષમાં પૂરું થઈ જશે અને મતલબ કે એને નોકરીના કોઈ ચાન્સ ખરા સારા? એટલે પાસ થશે કે નહીં એવું પૂછવું છે? સીએ કમ્પ્લીટ થશે કે નહીં એવું? હા, એટલે એનું વર્ષ ક્યારે પૂરું થઈ જશે એમ. એટલે મહેનત પ્રોપર કરે છે ખરા? મહેનત પ્રોપર કરે છે ભણવામાં? હા, અત્યારે ચાલુ જ છે એનું. ઓકે, એટલે સીએ પૂરું કરી શકશે કે નહીં? જો બિલકુલ, એના માટે કોમર્સ એકાઉન્ટ્સ લાઇન ખૂબ જ સારી છે અને એમાં એ સફળતા મેળવશે, કારકિર્દી પણ બનાવશે. એટલે સીએ માટે પ્રયત્ન એ ચાલુ રાખે. આગામી પરીક્ષા જો કદાચ 2027માં આવવાની હોય તો 2027 આશાસ્પદ તો છે જ. એટલે એના માટેની પૂરેપૂરી તૈયારીઓ રાખવી એ અગત્યનું છે અને એકાઉન્ટ લાઇન એ પોતે મેન્ટેન કરે એ પણ અગત્યનું છે. અને કદાચ એને એવું બની શકે કે કોઈ જગ્યાએ જોબની ઓફર પણ આવે તો પણ જો એ જોબ એને ભણવાની સાથે કેટલી અનુકૂળ છે એ જોઈને પણ એ વિચાર કરવો એ હિતાવહ છે. પરંતુ હાલમાં આપણે એટલું કહી શકાય કે એને જે ભણવા માટેની વાત છે તો એ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ અથવા નામ સ્મરણ કરે એ એના માટે વધુ ઈચ્છનીય બને છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈ અનુકૂળતા મુજબ અઠવાડિયામાં 1 વાર, મહિનામાં 1 વાર જઈ અને જળ અભિષેક કરી પ્રાર્થના કરવી. જેથી કરીને અત્યારે યોગ તો દેખાય છે તો ઈશ્વર કૃપાથી એને સફળતા પણ મળી શકે. રાજકોટથી દક્ષાબેન જોડાયા છે. હલો દક્ષાબેન. હેલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? મારા બાબા માટે પૂછવું. ઓકે, બાબાની જન્મ તારીખ? 12/11/55. 12/11/55.
95 કઈ નથી સંભળાતું સ્પષ્ટ. 12/11/95 95 95 95. 95 હા ઓકે 95 ઓકે. અને જન્મ સમય કયો હતો? સાંજના 7:15 સાંજના 6 વાગે. અને જન્મ સ્થળ? ના ના 6 ને સાંજના 7:15 ઓકે. એક્ઝેક્ટ ખબર છે તમને? હે એક્ઝેક્ટ ખબર છે? હા 7:15 7:15 ઓકે. અને જન્મ સ્થળ કયું હતું? અમરેલી. અમરેલી ઓકે. હવે સમસ્યા શું છે? શું સવાલ પૂછવો છે? એને નોકરી માટે પૂછ્યું છે ને લગ્ન માટે પૂછ્યું. ઓકે. જો સૌપ્રથમ તો અત્યારે નોકરી માટે જે જગ્યાએ નોકરી ચાલુ હોય ને એમાં થોડી મહેનત કરે, કદાચ સંઘર્ષ કંટાળો આવતો હોય તો પણ ધ્યાન કેન્દ્રિત કરીને ચૂપચાપ નોકરી ચાલુ રાખવાના પ્રયત્ન કરે એ વધુ ઈચ્છનીય બને છે. ત્યારબાદ એટલે કે 2027માં કોઈ નવી નોકરી અથવા કોઈ ઓફર આવે તો એ વખતે કોઈના માર્ગદર્શન લઈ અને સ્વીકારવું એ એના માટે વધુ જરૂરી લાગી રહ્યું છે. એટલે હાલમાં ચાલુ નોકરીને સાચવી તકેદારી રાખીને પસાર કરવો સમય એ અગત્યનું છે. લગ્ન યોગ માટે પણ એટલું કહેવાય કે લગ્ન યોગ માટે અત્યારે યોગ સારા ચાલે છે, પરંતુ પસંદગી માટે વધુ ચૂઝી એટલે વધુ જડ ન થવું. જો સારું પાત્ર હોય, ઘરના વડીલોને યોગ્ય લાગતું હોય, વિચારધારા મળતી હોય તો આગળ વધવું. પસંદગીનું ધારાધોરણ બહુ ઊંચું રાખવું નહીં, વ્યવહારુ રાખવું એવી ખાસ સલાહ છે. હવે આ બંને કાર્ય માટે જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસી પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે વધુ ઈચ્છનીય છે. તેમજ ગાય અને કૂતરાને રોટલી કે કંઈ પણ અન્ન આપે એ પણ ઈચ્છનીય છે. અંકલેશ્વરથી વિશાલભાઈ જોડાઈ રહ્યા છે. હલો વિશાલભાઈ. હા હલો સર. હાજી, આપને કોના માટે પૂછવું છે? મારા માટે જ પૂછવું છે. જી વિશાલભાઈ, આપની જન્મ તારીખ? હા 8/4/2000. 8/7/2000. 8/4/2000. 8/4/2000 ઓકે. જન્મ સમય? બપોરે 12 વાગે. અને જન્મ સ્થળ? અંકલેશ્વર. અંકલેશ્વર ઓકે. હવે શું સમસ્યા છે જીવનમાં? હા સર, હું જીવનમાં 5 વર્ષથી સતત મહેનત કરું છું એજ્યુકેશનમાં ભણવા માટે. ઓકે. અને સર નોકરીનું મને સમસ્યા એ છે કે મને નોકરી વહેલી મળતી નથી. 1-2 ટ્રાય માટે રહી જાઉં છું. તમારું ભણતર પૂરું થઈ ગયું છે? હા, PhD કરું છું હમણાં. PhD કરો છો અને નોકરી ક્યાંય નથી મળતી? હા, નોકરી હું મહેનત કરી રહ્યો છું સર, એજ્યુકેશન લાઇનમાં, શિક્ષણની લાઇનમાં. ઓકે. પણ મને નોકરી જે છે એ 1-2 માટે હું રહી જાઉં છું. તો સમસ્યા એ છે કે શું મને શું ઉપાયો કરવા નોકરી જોઈએ? મળશે? સમજી ગયા. હા હેમિલભાઈ શું કહેશો? જો સૌ પ્રથમ તો એટલી વસ્તુ કહી દઉં કે તમારી કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ મને દેખાય છે અને કદાચ તમારી ધારી ના હોય એનાથી પણ સારી બની શકે. એટલે કારકિર્દી અંગે કંઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં. અને બીજી વસ્તુ એ છે કે તમે પોતે નોકરી માટે પ્રયત્ન કરો છો કરો, પણ શક્ય હોય તો તમે આટલો ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરેલો છે તો કોઈને શિક્ષણ આપવાનું એટલે કે ટ્યુશન આપવાનું કામ થતું હોય એ કરો. અને મારી એવી એક વધારાની સલાહ એ છે કે તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપો. તમને સરકારી નોકરી મળવાના પણ મારી દૃષ્ટિએ ચાન્સ દેખાઈ રહ્યા છે. એટલે તમે એ રીતે પણ તૈયારી કરો અને સરકારી નોકરી તમે રાજ્ય સરકારને પસંદ કરો એ વધુ અગત્યનું બને છે. અને એ પણ જો કોઈ ટેક્સ વિભાગની કામ આવતી હોય તો એ પરીક્ષા તમારા માટે સારી લાભકારી રહેશે. એટલે તમે અત્યારે ભલે નોકરી માટે પ્રયત્ન કરો, પણ સાથે સાથે જો તમારે ટ્યુશનની પ્રવૃત્તિ શરૂ થતી હોય તો કરો અને સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી કરો. તમારી કારકિર્દીમાં તમને સફળતા મળે તે હેતુથી તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને તમે અઠવાડિયામાં એકવાર પંચામૃત લઈ અને શંકર ભગવાનના મંદિરે 1 ચમચી જેટલું પંચામૃતથી અભિષેક કરો. ત્યારબાદ જળ વડે અભિષેક કરો. તમારી ભગવાન મનોકામના પૂર્ણ કરે તેવું તો લાગી રહ્યું છે. ઓકે. વધુ એક કોલર છે કલોલથી સીતાબેન. હલો સીતાબેન. હલો હલો. લાગે છે લાઈન કપાઈ ગઈ છે. વધુ એક કોલર છે જામનગરથી આશીષભાઈ. હલો આશીષભાઈ. હા હાજી, આપને અવાજ આવે છે મારો? હા. ઓકે. આપને કોના માટે પૂછવું છે? મારે બેન માટે પૂછવું છે. નોકરી કરે છે પણ ઈ આ વારંવાર બીમાર જ રહે છે. ઓકે. પહેલા જન્મ તારીખ આપી દો.
જન્મ તારીખ એના 8મા મહિનો, 10મા મહિનો, 8 તારીખ, અને વર્ષ 1995. 8/10/1995. ઓકે. હા. જન્મ સમય સવારે પૂનમ, શરદ પૂનમના દિવસે સવારે 10 વાગે, ઓકે. અને જન્મ સ્થળ કયું હતું? જામનગર. જામનગર. હવે સમસ્યા બીમારીની છે, નોકરીની છે, શેની છે? એટલે નોકરી જાય છે પણ વારંવાર બીમારી જ થાય છે અને નોકરી કરે છે ને તોય. ઓકે. હેમલભાઈ, બીમાર રહેવાય છે, સ્વાસ્થ્ય આરોગ્ય પ્રોપર સચવાતું નથી. જો સ્વાસ્થ્ય અંગે થોડા ઉતાર ચઢાવ આવે એવું કુંડળીમાં તો છે જ, કારણ કે તમારો દેશસ્થાનનો માલિક મંગળ રાહુ સાથે 12મે બેઠો છે, પરંતુ ગુરુની ઉપસ્થિતિ તમને કુદરતી બચાવ અપાવે એટલે એવી કોઈ ચિંતા મોટી થશે નહીં. કુંડળીમાં 9 પંચમ યોગ, શુભ યોગ રહેલો છે, એટલે એને કારણે જીવનમાં સુખાકારી તો દેખાય, એટલે મોટી અગવડ પડે તેવું લાગતું નથી. સારા આરોગ્ય માટે એ પોતે જો દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચે તો એના માટે વધુ ઉત્તમ છે. અને જ્યારે પણ અઠવાડિયામાં એકવાર સમય મળે ત્યારે સાંજના સમયે સુંદરકાંડના પાઠ વાંચવા અથવા સાંભળવા, જેથી કરીને એમને આરોગ્ય અંગે સારી સુખાકારી પ્રાપ્ત થશે અને નોકરી અંગેની જે તમને ચિંતા છે એ પણ દૂર થાય તેવું આપણે ગણતરી કરી શકીએ. ઓકે. વધુ એક કોલર છે રાજકોટથી, ભરતભાઈ. હલો ભરતભાઈ. હા, હલો. જય મહાદેવ. જય મહાદેવ. આપને કોના માટે પૂછવું છે? બાબા માટે પ્રશ્ન હતો. 26/5/2005. ફરીવાર બોલશો? 26/5/2005. 26/5/2005. હા. જન્મ સમય? બપોરે 1:55 જન્મ. 1:55 બપોરનો સમય છે. અને જન્મ સ્થળ કયું હતું? રાજકોટ. રાજકોટ. ઓકે. હવે શું પૂછવું છે આપને બાબા માટે? એક તો પેલા બિઝનેસ માટે છે અને બીજા સંબંધ માટે. ઓકે. હમણાં શું કરે છે બાબુ? હા, કારખાનું કર્યું છે, 1 વર્ષ થયું છે પણ નથી હાલતું, પ્લાસ્ટિકનું છે. જી જી જી. કારખાનાની શરૂઆત કરી છે પણ એમ ચાલતું નથી, અને ખાસ તો લગ્ન માટે પણ પૂછી રહ્યા છે. જો સૌપ્રથમ પ્લાસ્ટિકનું કારખાનું કર્યું છે, એટલે પ્લાસ્ટિક માટેનો ગ્રહ એનો મધ્યમ છે. તમે એક બહુ સારી વ્યવહારુ વાત કરી કે કારકિર્દી શેમાં છે અને કઈ વસ્તુમાં છે, એટલે આમાં આપણે સ્પષ્ટ કહીએ કે પ્લાસ્ટિક એને મધ્યમ છે, એટલે થોડીક મહેનત એને વધારે કરવી પડશે. બીજી વસ્તુ જે વ્યવહારુ જે વાત કરી લગ્ન વિષયક, એને સારું પાત્ર મળશે, કદાચ એના પસંદગીના ધારાધોરણ મુજબનું પાત્ર મળશે, હસમુખું અને નવીન વિચાર ધરાવતું મળે તેવું બને. હવે એના માટે હાલ જોવા જઈએ તો સમય એ બાબતે મધ્યમ છે, પરંતુ 2027ના મધ્ય પછી, એટલે કે 2027ના જૂન મહિના પછી 2 વર્ષ એના માટે ઘણા સારા દેખાઈ રહ્યા છે. તો તે દરમિયાન એને કોઈ સારા પાત્ર સાથે વાત નક્કી થઈ અને આગળ વાત ચાલે તેવું બને. હવે એના પોતાના ધંધામાં પ્રગતિ થાય, સારું પાત્ર મળે તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જે પણ એના આરાધ્ય દેવ છે એને ભક્તિ કરે અને ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે. શુક્રવારના દિવસે તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ પંચામૃત વડે શંકર ભગવાનના મંદિરમાં 1 ચમચી પંચામૃત વડે અભિષેક કરવો, બાદમાં જળ વડે અભિષેક કરી પ્રાર્થના કરવી અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને એના આ બંને પ્રશ્ન માટે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરવા લાગે તેવું આપણે અનુમાન કરી શકીએ. ઓકે. વધુ કોલર છે ભાવનગરથી, બિપિનભાઈ. હલો બિપિનભાઈ. હલો બિપિનભાઈ. લાગે છે કોલ ડ્રોપ થઈ ગયો છે. વધુ કોલર છે કૃતિબેન, ભાવનગરથી જ છે. હલો કૃતિબેન. હલો હલો કૃતિબેન. ના, લાગે છે કોલ કપાઈ ગયા છે. ખાસ તો ગજકેસરી યોગની જો વાત કરીએ આપણે, તો એ શું ભાગ્ય બદલી શકે એવું કોઈ શક્યતા હોય છે? બિલકુલ. આમાં જો બહુ જ સરસ વાત છે, ભાગ્ય બદલે એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. ઘણીવાર આપણે જોયું હશે, ઘણાની કુંડળી મુજબ ગજકેસરી યોગ હોય તો પોતાના નસીબ કરતાં અન્યના નસીબનું ફળ વધારે મળે. ઘણીવાર એવા કિસ્સા આપણે અનુભવમાં આવ્યા છે કે કોઈ વ્યક્તિની આજીવિકા એકદમ સાધારણ હોય, પરંતુ સામે પાત્ર એવું કામકાજ કરતું હોય કે એનું આજીવિકા ખૂબ બળવાન હોય,
તો પેલી વ્યક્તિને આ ગજ કેસરી યોગ હોય તો કહેવાય કે બીજા થકી પણ એને જાજરમાન જીવવાના યોગ બને. એટલે કે કુંડળીમાં ગજ કેસરી યોગ હોય તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ રીતે એને સારું જીવન જીવવાના બનાવ બને તે વાત તો ચોક્કસ આપણે કહી શકીએ. બિલકુલ. અમદાવાદથી કરશનભાઈ જોડાયા છે. હલો કરશનભાઈ. હાલો, હાજી, આપનો સવાલ કોના માટે છે? મારી બેબી માટે મારે પૂછવાનું હતું. ઓકે, બેબીની જન્મ તારીખ આપો. 3/7/1995. 3/7/1995. જન્મ સમય? જન્મ સમય 2:45. બપોરે 2:45. ઓકે, અને જન્મ સ્થળ કયું હતું? જન્મ સ્થળ કયું હતું? જન્મ સ્થળ હતું ભંડોરી, જિલ્લો જુનાગઢ. જુનાગઢ. ઓકે, અને હવે શું પૂછવું છે આપણે બેબી માટે? હા, મારી બેબીના પહેલી વખત ફર્સ્ટ ટાઈમ મેરેજ ક્યાંય છૂટું થઈ ગયું, એટલે મેરેજ પછી છૂટું કરી દીધું. હવે બીજા મેરેજ કર્યા તો પણ એમાં શાંતિ નથી, તો શું પ્રોબ્લેમ? ઓકે, સુખી દાંપત્ય જીવન નથી એમનું સાંસારિક. હવે તમે એક વસ્તુ કહી દઉં કે તમારી દીકરીની જે કુંડળી તમે આપી છે એમાં તો કોઈ ખાસ મોટો ચિંતાજનક દોષ નથી. એટલે હંમેશા સુખી દાંપત્ય જીવન માટે એક એવું કહેવાય કે બંને પક્ષની કુંડળી એટલે છોકરા છોકરીની કુંડળી હોવી અગત્યની છે. તદુપરાંત લગ્ન કરો એ વખતે હસ્તમેળાપનો જે સમય હોય એ સમયની કુંડળી દાંપત્ય જીવનના સુખાકારીની ગણતરીમાં પણ ઉપયોગી બનતી હોય. ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિની કુંડળી પરથી આકલન કરવું એ થોડુંક જેને કહીએ ને ઉતાવળ્યું કહેવાય. પરંતુ તમારી દીકરીની કુંડળીમાં મારી દૃષ્ટિએ કોઈ એવો ખરાબ દોષ નથી, એટલે એવી કોઈ ચિંતા તમે કરતા નહીં. વર્તમાનમાં પણ પરિસ્થિતિ એવી છે કે તમે કોઈ નવા પાત્ર સાથે વાતચીત કરવાની કોશિશ કરો તો એને સારું પાત્ર મળી જાય તેવા યોગ બને છે. એટલે એના માટે અત્યારે 2027-28 બંને અનુકૂળ છે. અને ખાસ કરીને કુંડળી મેળવજો, અને કુંડળી મેળવ્યા પછી જ્યારે પણ લગ્ન કરો ત્યારે લગ્ન વખતે જે વિદ્વાન હસ્તમેળાપનું મુહૂર્ત કાઢે એ મુહૂર્તની કુંડળી ખૂબ જ અગત્યતા ધરાવતી હોય છે. એટલે મુહૂર્ત પર આપણે અનુમાન લગાવાય. એટલે ખાલી એક કુંડળી પરથી તમે ક્યારેય નકારાત્મક વિચાર કરતા નહીં. આ માટે જો તમારી દીકરી દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી અને શંકર ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વસ્તુ એના માટે અગત્યની છે. અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈ શંકર ભગવાનને 2 હાથ જોડી માતા પાર્વતીને વિનંતી કરે તો એને સારું પાત્ર મળી જાય તેવા યોગ કહી શકાય. ઓકે, વધુ કોલ રાજકોટથી છે મનીષાબેન. હલો મનીષાબેન. હલો. હાજી. હા, આપને કોના માટે પૂછવું છે? મારા બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ આપો. 21/10/1998. 21/10/1998. જન્મ સમય? જન્મ સમય સવારે 4:10. સવારે 4:10. 10. ઓકે, જન્મ સ્થળ કયું હતું? માણાવદર. ઓકે, હવે શું પૂછવું છે આપને? મારે મારા બાબાના લગ્ન યોગ ત્યારે છે અને અત્યારે તે સોલારની કંપનીમાં છે, તો તે સારું છે કે બીજી કાંઈ જોબ લે? ઓકે, હાજી. જો તમારા દીકરાની કુંડળી જે છે એ મુજબ આપણે ગણતરી કરીએ તો પાત્રની પસંદગીમાં તમે વ્યવહારુ ડાપણ રાખીને નિર્ણય લેજો. ઉતાવળિયો નિર્ણય ના લેતા. સામેની વ્યક્તિના વિચાર, એના વર્તન, એના પરિવારના વિચાર વર્તન કેવા છે એ પણ તમે જાણજો, પછી વાત આગળ નક્કી કરજો. એના માટે એટલું થોડું ધીરજની જરૂર છે અને મારે હિસાબે એ કુંડળી મેળવીને આગળ વધે તો પણ વધુ ઈચ્છનીય બને. આ માટે એ પોતે પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરે એ વધુ અગત્યની છે. તેમજ પોતાના કુળદેવીને દરરોજ જે પ્રાર્થના કરે એ વધુ વિશેષ કહેવાશે. ઓકે, ખંભાળિયાથી વિવેકભાઈ જોડાશે. હલો વિવેકભાઈ. હલો વિવેકભાઈ, લાગે છે સંપર્ક તૂટી ગયો છે. વધુ એક કોલર છે કૈલાસબેન અમદાવાદથી. હલો કૈલાસબેન. હા, મારા બાબાનો સંબંધ થતો નથી. એની જન્મ તારીખ 26/4/94. કઈ? 26/4/94. 4 કે 26/4/94 એપ્રિલ મહિનો છે? હા, એપ્રિલ મહિનો. ઓકે, 26/4/94. હા. જન્મ સમય? જન્મ સમય 4:30 સાંજના. સાંજના 4:30. 4:30. હા. ઓકે, અને જન્મ સ્થળ કયું હતું? જન્મ સ્થળ મહેસાણા. મહેસાણા. હવે શું પૂછવું છે? હવે મારે એ પૂછવું છે સાહેબ કે એના લગ્ન ક્યારે થશે?
તમે પ્રયત્ન ચાલુ કર્યા છે? પ્રયત્ન તમે જોવાનું તો સાહેબ 10 વર્ષથી ચાલુ કર્યું છે, પણ હજુ તો મેળ નથી પડતો. ઓકે, તો ક્યાં અટવાય છે? તમે ના પાડો છો કે સામેથી ના આવે છે? ના એટલે સાહેબ છોકરી જ નથી મળતી નથી તો આમાં ફોન કરી પણ જવાબ નથી આપતી એકેનો. ઓકે, શું કરે છે દીકરો તમારો? અમારો ધંધો છે પોતાનો બાબાનો. હા, બે મિકેનિકલ છે. ઓકે, હા હેમલભાઈ શું કહેશો? 10 વર્ષથી પ્રયત્ન કરે છે. બિલકુલ, આપણે ધંધો અત્યારે પોતાનો પણ છે અને હજી થતું નથી કશું. કુંડળીમાં ગજ કેસરી યોગ છે. આપણે અત્યારે શું ગજ વાત છે? કેસરીની યોગની જ વાત કરીએ છીએ, અને એ પણ ધન કુટુંબના સ્થાનમાં. એટલે તમારા દીકરાને ધન અને કુટુંબ બાબતે એના વિચારો ખૂબ વિશાળ અને સમૃદ્ધ થશે. જેમ જેમ એની ઉંમર આગળ જશે એમ કુટુંબ ભાવના પણ સારી વધારશે અને ધન યોગ પણ એનો સારો બતાવે છે. હવે એના લગ્ન યોગ અંગે જો વાત કરીએ તો લગ્ન યોગ તો એના અત્યારે ચાલે જ છે. એટલે તમે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. વ્યવહારુ વ્યક્તિ જોડે વાતચીત કરી વ્યવહારુતાથી વાત આગળ વધારો. આ માટે તમે દરરોજ જે સવારે તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય, એ માતાજીના મંદિરે દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, જેથી કરીને માતાજીની કૃપા થશે તો એનું સારું પાત્ર અત્યારે જે સારા યોગ છે એમાં મળી જાય તેવું લાગી રહ્યું છે. વધુ કોલર છે વડોદરાથી દીપિકાબેન. હલો દીપિકાબેન. હેલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? હા, મારા માટે જ પૂછવું છે. જી, જન્મ તારીખ આપો. જન્મ તારીખ 17/6/1979 છે. 17/6/1979. જન્મ સમય? જન્મ સમય 9:50 છે. 9:50 સવારે? હા, સવારે. સવારે કે રાત્રે? સવારમાં. ઓકે, જન્મ સ્થળ કયું હતું? વડોદરા. વડોદરા. હવે સમસ્યા શું છે, બોલો. સમસ્યા એ છે કે મારે નોકરી નથી મળતી. અચ્છા, તમે શું ભણ્યા છો? હું તો 8 પાસ છું, પણ મારે બીજું મારે મળતી નહીં. સાફ સફાઈમાં મને જોઈએ. સાફ સફાઈની નોકરી તમે શોધો છો પણ મળતી નથી? હા, હોસ્પિટલમાં. ઓકે. જુઓ, તમને અત્યારે તો નોકરી મળી જાય એવા યોગ દેખાઈ રહ્યા છે. અત્યારે જૂન મહિનાથી તમારે નોકરી મળવાના યોગ વધુ પ્રબળ થઈ રહ્યા છે. એટલે તમે નોકરી માટે પ્રયત્ન ચોક્કસ કરો એ વધુ અગત્યનું છે. આના માટે તમે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ. દર્શન કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, અને શક્ય હોય તો તમારે ત્યાં નીચે પક્ષીના ચણ તરીકે થોડાક દાણા પણ મૂકવા અને પ્રાર્થના કરવી, જેથી કરીને હાલ જૂન મહિનાથી તમારી પરિસ્થિતિ સુધરી રહી છે એમાં તમને કોઈ સારો યોગ મળે. જૂનથી ડિસેમ્બર તમારા માટે સારી આશાવાળો છે. એટલે પ્રયત્ન કરો અને એકવાર શરૂઆત થાય તેવી ઈચ્છાથી તમે આગળ વધો. વધુ કોલર જેતપુરથી પ્રતિકભાઈ જોડાશે. હલો પ્રતિકભાઈ. હાલો સર. હાજી, આપને કોના માટે પૂછવું છે? મારા માટે જ. જી, આપની જન્મ તારીખ બોલો. આપણે 24/11/1997. 97. ઓકે. જન્મ સમય? બપોરે 3 PM. બપોરે 3 વાગે? હા, અને જન્મ સ્થળ? જેતપુર. જેતપુર. હવે પૂછો સવાલ તમારો. આપણે ગવર્નમેન્ટ જોબ માટે પ્રયત્ન કરી છે, તો ભવિષ્યમાં શું એમાં ચાન્સ રહેશે? તમે પરીક્ષા આપી છે? પરીક્ષા આપી છે ગવર્નમેન્ટ જોબ માટે? હા, ટ્રાય કરું છું. ટ્રાય કરો છો? કેટલા વખતથી ટ્રાય કરો છો? 1-2 વર્ષ થયા. અચ્છા, પરીક્ષા કે આપી છે ખરી? હા, 2-3 આપી. અચ્છા. અને સંતાન પ્રાપ્તિ માટે પૂછવાનું. ઓકે. એમાં કેવા ગ્રહ્યો? જી, જો સૌપ્રથમ તમને સરકારી નોકરી માટેની જે વાત છે પ્રયત્ન કરો એ તમારા માટે વધુ સારું છે. અને અત્યારે જે પણ નોકરી ચાલુ હોય એમાંય મહેનત કરો. સરકારી નોકરી માટેના તમારા યોગ ગણવા જઈએ ને તો દેખાય છે, પરંતુ મહેનત વધુ માંગે તેવી એક વાત દેખાય. એટલે વર્તમાન નોકરી સાથે સમય ફાળવી અને મહેનત કરજો. સંતાન યોગ માટે પણ હાલ 2027 આશાસ્પદ દેખાઈ રહ્યો છે. એટલે એ બાબતે પણ તમે પ્રયત્ન કરો એ વસ્તુ વધુ ઈચ્છનીય છે. અને આ બંને કાર્ય માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો એ તમારા માટે ઈચ્છનીય છે. બિલકુલ. તો હેમિલભાઈ, વધુ કેટલાક કોલર પણ લાઇનમાં છે, કતારમાં છે, પણ તે પહેલાં લઈએ આપના સવાલો, પણ તે પહેલાં સમય છે એક બ્રેકનો.
વિરામ પછી આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9. વધુ એક કોલર અમદાવાદથી રાજેન્દ્રભાઈ. હલો રાજેન્દ્રભાઈ. હા સાહેબ, મારે તમારે કોના માટે પૂછવું છે? બેબી માટે. અચ્છા, જન્મ તારીખ બોલો. 2000. ફરી વાર બોલશો. 18/11/2000. ઓકે. જન્મ સમય? હા, જન્મ સમય એનો છે રાત્રે 11:53. અને જન્મ સ્થળ કયું હતું? જન્મ સ્થળ અમદાવાદ. ઓકે, હવે શું સવાલ પૂછવો છે આપને? સવાલ એ પૂછવો છે કે બેબીને આજે 25-26 વર્ષ જેવું થવા આવ્યું છે, કેનેડા છે, તો શું એનું સગું શોધીએ છીએ પણ કંઈ સેટ થતું નથી. જી. તો એના માટે પ્રશ્ન છે. ઓકે, સગ પણ થતું નથી ઘણા વખતથી. જુઓ, સૌપ્રથમ તો એક વસ્તુ તમને બહુ સારી કહી દઉં કે કુંડળીમાં એવો ખરાબ દોષ નથી, એટલે તમારે એવું વિચારો નહીં કે અત્યાર સુધી સગપણમાં કેમ વિલંબ થયું. બીજી વસ્તુ શું છે કે એના દાંપત્ય સ્થાનમાં ગુરુની દ્રષ્ટિ છે, એ બહુ જ સારી વસ્તુ છે, એટલે પાત્ર એને સારું મળશે. એટલે પાત્ર પસંદગી વખતે જો તમારી દીકરી થોડીક પસંદગીમાં વડીલોના માર્ગદર્શન હેઠળ આગળ વધશે, વિચારશે, તો એના માટે થોડો લાભ કરતા થઈ જાય તેવું બને. આ માટે એ પોતે જો દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે સંયુક્ત સ્વરૂપ છે, જેને અર્ધનારેશ્વરનું સ્વરૂપ કહે છે, એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તો જે હાલમાં સમય અત્યારે સારો શરૂ થઈ રહ્યો છે, તો એને કોઈ સારું પાત્ર મળી જાય તેવું આપણે કહી શકીએ. જગદીશભાઈ જોડાશે, વધુ એક કોલર રાજકોટથી. હલો જગદીશભાઈ. હલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? મારા દીકરા માટે પૂછવાનું છે. જી, જન્મ સમય, જન્મ તારીખ એમની આપી દો. 28/8/2000 પૂરા. 28? હા, 28. 28/5. હા, 28/8/2000 પૂરા. 2000. ઓકે. અને જન્મ સમય? અમરેલી. જન્મ સ્થળ છે અમરેલી અને જન્મનો સમય છે સવારે 10:30 વાગે. 10:30 સવારે. ઓકે, હવે શું પૂછવું છે આપને? મારા દીકરાના મેરેજ મેં કર્યા હતા 2024માં. જી. એટલે મેરેજ થયા પછી 1 મહિનામાં છૂટું થઈ ગયું, અત્યારે થતું નથી, એના માટે પૂછ્યું. ઓકે. હેમલભાઈ શું કહે છે કુંડળી? જો બિલકુલ અત્યારે પ્રયત્ન કરો. એના માટે અત્યારે યોગ 2026ના જૂન મહિનાથી સારા છે અને 2027 પણ ખૂબ સારો દેખાઈ રહ્યો છે. લગ્ન એને થશે, પાત્ર જ અંગે વિચારસરણી મેળવીને આગળ વધજો. એના માટે પોતે દરરોજ જે શંકર ભગવાનની એક માળા કરે, કુળદેવીને પ્રાર્થના કરે, અને શુક્રવારના દિવસે તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં 1 નંગ કપૂરની ગોટી શંકર ભગવાન આગળ અર્પણ કરી પ્રાર્થના કરો, એ વસ્તુ અગત્યની છે. બિલકુલ. તો હમીલભાઈ અપેક્ષા રાખીએ કે આપના જે ઉપાયો છે તે દર્શક મિત્રોને કારગત નીવડે. આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ અંતમાં ચોક્કસ કહીશું કે હિંમત ન હારતા, પ્રયત્ન કરતા રહેશો, આખરે ઠાકર કરે ઠીક. નમસ્કાર.